વિક્રમ સંવત 2080 જેઠ વદ 20 તારીખ 23/6/2024 ને રવિવાર. વાલા ભક્તો, મુક્તાનંદ સ્વામીની કૃતિના આધારે પરેશ ભગતે આપણે ધ્યાન યોગનું દર્શન કરાયું. એ રીતે આત્મા જો ભગવાનની મૂર્તિનું નિયમિત અને નિત્ય જો ધ્યાન કરે તો સમગ્ર ઉપાધિથી આત્મા મુક્ત થઈ જાય. માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યોગ જો હોય તો ધ્યાન યોગ છે. અને જેને ભગવાનના સ્વરૂપમાં અતિશય પ્રીતિ હોય અને ભગવાનની ભક્તિ કરીને પોતે સુખે સુખ્યો માનતો હોય અને એમાં સાચું સુખ માનતા હોય, એનાથી જ ધ્યાન થઈ શકે છે. માટે ભગવાનના સ્વરૂપનું ભગવાનના ભક્તે નિત્ય સમયની અનુકૂળતા પ્રમાણે ન હોય તો સમય કોઈ પણ પ્રકારે બચાવીને પણ ભગવાનની મૂર્તિનું ધ્યાન ભગવાનના ભક્તે નિત્ય કરવું આપણા મહાપુરુષોનો તે અતિશય આગ્રહ છે. જીવને નિર્વિકાર કરવા માટે, આત્માને સાચી સુખ, સાચી સમૃદ્ધિને સાચું સુખ પ્રાપ્ત થાય, એના માટે સાચી શાંતિનો અનુભવ થાય, એના માટે મહાપુરુષોએ આપણને કીર્તનના માધ્યમથી ધ્યાન યોગનો સદવિચાર બહુ અદ્ભુત આપ્યો છે. કારણ કે ભગવાન શ્રી હરિનું સ્વરૂપ જેવું છે મહારાજનું, અને એમાં ભક્તોએ મુક્તોએ મહારાજનું યજન પૂજન કર્યું હોય ભક્તિભાવથી, અને સારા એ પુષ્પના શૃંગાર મહારાજને ધરાવ્યા હોય, કંઠમાં ચમેલીના પુષ્પનો સરસ મજાનો ગંઠો હોય, ટોપિયો હોય, બાજુબંધ પુષ્પના સરસ મજાના ગૂંથેલા હાર હોય, તોડા ગજરા, મસ્તક ઉપર એ ચમેલીના ઝીણા ઝીણા પુષ્પની સરસ મજાની ટોપી ધરાવી હોય, બંને કર્ણ પ્રદેશ ઉપર તે ચમેલીના પુષ્પના તોડા લટકતા હોય, અનેક પુષ્પની માળાઓથી આખો લીંબતરુ યા તો કલ્પવૃક્ષ યા તો પારિજાતિનું વૃક્ષ એ શણગારીને બાવના ચંદનના કાષ્ટમાંથી બનાવેલો ઢોલિયો, એને પણ વિવિધ પ્રકારના પુષ્પોથી શણગાર્યો છે. નદીના કિનારે એટલું બધું આહલાદક સરસ મજાનું વાતાવરણ છે, અને તે બાવના ચંદનના વૃક્ષ નીચે શણગારેલા ઢોલિયા ઉપર મહારાજની મૂર્તિ વિરાજમાન છે. પ્રભુ બેઠા છે. સારા એ શરીરના અંગોમાંથી એવું તેજ તેજ જળહરી રહ્યું છે. અનંત અનંત મુક્તો મહારાજની મૂર્તિ સામે એક મીટે ધ્યાન યોગના યોગે કરીને મહારાજની મૂર્તિને નિરખીને પ્રભુની મૂર્તિનો આનંદ અને સુખ પ્રાપ્ત કરી રહ્યા છે. એટલી બધી મહારાજની મૂર્તિ પ્રસન્નતા મુદ્રાયુક્ત
પોતાના મુક્તોની સામે મહારાજ પોતે નીરખી રહ્યા છે. આ રીતે આપને જે રીતે ઠાકોરજીની મૂર્તિનું ધ્યાન કરવા માટેનો ભાવ જાગે, જે રીતે તે રીતે ભગવાન શ્રી હરિની મૂર્તિનું ધ્યાન પ્રત્યેક ભગવાનના ભક્તોએ કરવું જોઈએ. 10 મિનિટ, 20 મિનિટ, 15 મિનિટ, અડધી કલાક, કલાક, 1.5-2 કલાક, 3 કલાક મહારાજની મૂર્તિના ધ્યાન યોગમાં ભગવાનના ભક્તે ગૂંથાવવું જોઈએ. આવો મહાદિવ્ય અલૌકિક ભગવાન શ્રીએ આપણને આ સત્સંગનો યોગ આપ્યો છે, તે પ્રભુની મોટી કૃપા છે. માટે ભગવાનના ભક્તો પરમાત્માની મૂર્તિનું ધ્યાન કરવા માટેના અભ્યાસી થાય. ભગવાનના સ્વરૂપમાં એટલે પરમાત્માના ચરણમાં જેને પોતાનું મન સમર્પણ કર્યું હોય એનાથી ધ્યાન થાય, એનાથી આવી ભક્તિ થાય અને એનાથી ભગવાનને રાજી કરવા માટેનું આવું સાધન થઈ શકે. એટલે આપણા મહાપુરુષે કહ્યું છે, મન ગમતો સર્વે મેલીને એક તમને રીઝાવા રે. મન ભગવાનને સમર્પણ કરીને પ્રભુની મરજીમાં રહીને જો આત્મા ભગવાન શ્રી હરિની મૂર્તિનું ધ્યાન ભજન કરે તો એટલો બધો હૃદય કમળમાં એને પ્રકાશ થાય, એની ઇન્દ્રિયોમાં પણ એટલો બધો પ્રકાશ આવિર્ભાવ પામે. જે પ્રકાશના આધારે જે વસ્તુ, જે પદાર્થ જેવી છે તેવી દેખાય. આપણી ઇન્દ્રિયો અંતકરણમાં પ્રકાશ ઓછો છે ને, એટલે જે પદાર્થ જેવું છે ને એવું આપણને નથી દેખાતું. નહીતર પરમાત્માના સ્વરૂપનો સંબંધ બાદ કરો ત્યાર પછીનું બધું જ પદાર્થ, એમાં અનેક પ્રકારના વિકારો, અનેક પ્રકારનું દુઃખ, અનેક પ્રકારની ઉપાધિઓ, આવું બધું અંદર રહેલું છે અને આપણે દેખાતું નથી. એનું કારણ છે કે ધ્યાનના યોગ્ય કરીને, પરમાત્માની કૃપાના યોગ્ય કરીને ઇન્દ્રિયો અંતકરણ એવા પ્રકાશને નથી પામ્યા, એટલે એને દેખાતું નથી દેખાતું. એટલે તે ઝેરીલા પદાર્થો અને ઝેરીલા વિષયો એને સુખરૂપ માની અને જીવ તે વિષયોમાં પ્રીતિ કરી અને તે વિષયોને ભોગવવા માટે એટલી બધી તલપાપડ કરતો હોય છે ને એટલો બધો પુરુષાર્થ કરતો હોય છે માણસ કે આખો દિવસ નહીં પણ આખી જિંદગી માણસ એમાં ને એમાં પસાર કરી નાખે છે અને જીવન પૂરું થઈ જાય તો એ પોતાનો ખ્યાલ નથી રહેતો. માટે ભગવાન શ્રી હરિની મૂર્તિનું ધ્યાન જે આત્મા કરતો હોય તે આત્માના ઇન્દ્રિયો અંતકરણમાં એટલો બધો પ્રકાશ પ્રેરિત થાય છે કે જેને જે પદાર્થ જેવું છે ને તેવું એને દેખાય છે. એટલે તે વિષયોમાં, તે પદાર્થમાં પ્રીતિ નથી કરતો. માટે ભગવાનના સ્વરૂપમાં, પ્રભુના ચરણમાં જેને જીવન સમર્પણ કર્યું છે એને પરમાત્માથી મન જરાય પણ જુદું રહેવું ના જોઈએ, થોડું ઘણું છેટું ન રહેવું જોઈએ. જો ભગવાનથી મન જુદું રહે તો આપણા દીવાના કોળિયામાં 20 લીટર જેટલું તેલ કે ઘી ભર્યું હશે ને
તો એ અંધારું જ રહેવાનું, તો એ અંધારું જ રહેવાનું. કારણ કે પરમાત્માની સાથે એને પડદો રાખ્યો, અંતર રાખ્યું, પરિપૂર્ણ પ્રભુને સમર્પણ નથી વાતમાં. હજુ ભગવાન સિવાય બીજામાં કોઈમાં કંઈક ભરોસો છે, એને કોઈનામાં કાંઈ વિશ્વાસ છે. ચીજ વસ્તુ પદાર્થ વ્યક્તિ સ્થાન એમાં હજુ પરમાત્મા કરતાં અધિક ભરોસો છે, એને વિશ્વાસ છે. પરિપૂર્ણ પરમાત્માને સુખરૂપે એને નથી જાણ્યા. જેને ભગવાનને પરિપૂર્ણ સુખરૂપ જાણ્યા હોય તેને કોઈ પણ ચીજ વસ્તુ પદાર્થમાં દેહથી માંડીને જે કંઈ યજકિંચિત હોય તેમાં કોઈ દિવસ એને માલ ન મનાય, એમાં એને સુખ ન મનાય. જીવને મનાય છે એનું કારણ છે કે હજુ એના આત્મામાં ઇન્દ્રિયો અંતકરણમાં એવો પ્રકાશ નથી થયો. નથી પ્રકાશ થયો એનું કારણ છે કે એને પરમાત્માને મન સોંપીને પ્રભુનું ધ્યાન ભજન નથી કર્યું, પરંતુ અંદર કંઈક અંતર રાખ્યું છે. આ અંતર ભગવાનનું યથાર્થ સુખ આત્માને લેવા ન દે માટે આપણે આપણું પોતાનું વિચારવું કે ભગવાનને આપણું મન આપણે અર્પણ કર્યું છે કે નથી કર્યું. કર્યું હોય તો પછી અંતર કેમ રહેશે? શા કારણે અંતર રહેશે? જ્યાં સુધી અંતર રહેશે ત્યાં સુધી પ્રકાશ નહીં થાય. નહીંતર મુક્તાની સામે પોતાનો અનુભવ કીધો છે. કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તારા રવિશે નાથ બાસે. કરોડો સૂર્ય ને ચંદ્રના પ્રકાશને તેજને ઝાંખું કરે, એવી પ્રકાશથી જળહળતી મૂર્તિ તારા આત્માને વિશે, અંતરાત્માને વિશે તને અખંડ ને અખંડ અનુભવાય છે. અને એ અનુભવાય છે એટલે બીજું બધું જ આ લોકનું ગણાતું જે કંઈ મનાતું હોય કે માન્યું હોય તે બધું નકારું ને કાક વિષ્ટા તુલ્ય થઈ જાય છે. હજુ જગત દેહ વિષયો આપણને કાક વિષ્ટા તુલ્ય નથી થતા, અને એમાં ભેદ દેખાય છે કે આ પથ્થર છે ને આ સોનું છે ને આ લાકડું છે ને આ લીલું છે ને આ સૂકું છે, આ પદાર્થ સારું છે ને આ સુખરૂપ છે ને આ દુઃખરૂપ છે ને આ નકારું છે ને આ અનુરૂપ છે ને આ અનુરૂપ નથી ને આવું બધું જ્યાં સુધી આપણને રહેશે ને ત્યાં સુધી આત્મામાં પરમાત્માનો એવો કોઈ પ્રકાશ નથી થયો એટલે રહેશે. ઠાકોરજીની મૂર્તિનો જો પ્રકાશ થાય તો એને બધું જ સરખું સોનું અને પથ્થર. મહારાજે વચનામૃતમાં બતાવ્યું છે, 16 નાની બાળકી, 16 વર્ષની યુવાન દીકરી અને વૃદ્ધ સ્ત્રી મહારાજ કે સમાન ભાવ વર્તે એને, એમાં કોઈ ભેદ ન પડે, સારા નરસાનો કોઈ પણ પ્રકારનો. એટલે ધ્યાન યોગમાં જે સામર્થ્ય રહેલું છે, ધ્યાન યોગમાં જે પ્રકાશ રહેલો છે, એમાં જે પ્રભાવ રહેલો છે, એને આપણે ક્યારેય જાણવાનો પ્રયત્ન સુદ્ધા નથી કર્યો. એટલે આપણો અંગ ધ્યાન ભજનમાં પક્વ નથી થતું, જોડાતું નથી. નારાયણભાઈને ધન્યવાદ દેવાય કે ઘણા બધાને મહારાજની મૂર્તિનું ધ્યાન કરવા માટેના માર્ગે જોડ્યા.
આચું કરવાનું આ છે. રોજે રોજ નિયમિત જાજો સમય ન મળે તો છેલ્લી બાકી 10-5 મિનિટે પણ ભગવાનની મૂર્તિનું ધ્યાન ભગવાનના ભક્તે કરવું જોઈએ. પછી ધ્યાન કરતાં કરતાં મૂર્તિ દેખાય કે ન દેખાય તો પણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કર્યા કરવું જોઈએ. એમ મહારાજે પ્રથમ પ્રકરણના 5મા વચનામૃત ગ્રંથમાં કહ્યું છે કે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં મૂર્તિ ન દેખાય તો પણ કાયર થઈને ધ્યાનને પડ્યું મૂકવું નહીં. શ્રદ્ધાએ સહિત ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. એવી રીતનો જે ભગવાનનો ભક્ત છે આગ્રહવાળો, એના ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે. અને ભગવાનની મોટી કૃપા થાય ત્યારે તે આત્મા અતિશય ઇન્દ્રિયો અંધકરણ પણ અતિશય પ્રકાશને પામે છે. એટલે જગતનો ને વિષયનો ને દેહનો આપ મેળાએ બધો જ મોહ એની છૂટી જાય, આત્મા નિર્મોહી થઈ જાય. આવા બધા યોગ શ્રીજી મહારાજે આજે આપણને આપ્યા છે. પહેલાં હતા ને અત્યારે નથી એવું નહીં માનતા. એના કરતાં પણ વધુ અનુરૂપ યોગ છે, અનુકૂળ યોગ છે. પહેલાં આટલા બધા અનુકૂળ યોગ નહોતા, તોય મહાપુરુષો ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન ખૂબ જ કરતા. સત્સંગ વિચરણ માટે સંતો નીકળ્યા હોય, ચાલીને જવાનું, બિસ્તરા પોટલા ઉપાડીને ભિક્ષાવૃત્તિ કરીને પેટનો ખાડો ભરવાનો, ગમે ત્યાં ઝાડવા નીચે, ગમે ત્યાં નદીના કિનારે, કોઈ પણ તળાવની પાળ ઉપર કે ગમે ત્યાં જંગલમાં કોઈ વૃક્ષ નીચે સંતોને પડ્યું રહેવું પડતું હતું. આવી બધી પ્રતિકૂળતાઓ હતી. પણ તેમ છતાંય તે જંગલમાં કે નદીના કિનારે કે પહાડની બગલમાં કે વૃક્ષના મીઠા છાયા નીચે કે પથ્થરની શિલ્લા ઉપર બેઠા થકાય પણ મહાપુરુષો કલાકોની કલાકો સુધી ધ્યાન કરતા. કોઈ પણ સાનુકૂળતા નહોતી, બધી પ્રતિકૂળતાઓ હતી, તોય ધ્યાન કરતા હતા. આપણે આજે બધી સાનુકૂળતાઓ છે પણ ભગવાનની મૂર્તિનું ધ્યાન થતું નથી. માટે વિચારીએ, મુક્તાનંદ સ્વામીનો આ સાદ સાંભળીએ, એમના અવાજ ઉપર થોડીક આપણે દૃષ્ટિ સ્થિર કરીને વિચાર કરીએ. કહે છે મુક્તાનંદ, ભજ દ્રઢ ભાવ શું સુખ તણા સિંધુ સર્વે, કષ્ટ હરતા. બધા જ કષ્ટો, ગાઢ સંકલ્પના દુઃખ, આદિ વ્યાધિ ઉપાધિના દુઃખ, આ લોકના વ્યવહારોના, શરીરની વ્યાધિના દુઃખ વગેરે વગેરે બધું જ ભગવાનની મૂર્તિનું ધ્યાન જો આત્મા કરે ને તો એના પ્રભાવે દુઃખ માત્ર બધા દૂર થઈ જાય. ભગવાન શ્રી હરિએ 33મા તરંગમાં મચ્છાવ ગામમાં જ્યારે પ્રભુ વિરાજતા હતા ત્યારે ત્યાં જે દેશના ભક્તો દર્શન કરવા માટે આવતા હતા તે બધા ભક્તોને ભગવાન શ્રી હરિએ મહાદિવ્ય સુખ આપી, એની સેવાઓ સ્વીકારી અને મહારાજે બધાને સુખ્યા થવા માટેનો ઉપાય બતાવતા કહ્યું હતું કે હે ભક્તજનો, આજે તમને જે સ્વરૂપ મળ્યું છે તે સ્વરૂપનું તમે ધ્યાન ભજન ખૂબ જ કરજો. જેમ જેમ તમે ધ્યાન ભજન કરશો તે મૂર્તિને ધારીને, તેમ તેમ બધી આદિ વ્યાધિ ઉપાધિઓ બધી દૂર થશે, આત્મા ખૂબ જ સુખરૂપ થશે. માટે
તમામ ભક્તજનો ધ્યાન ભજનના ખૂબ જ આગ્રહી થાય છે અને ધ્યાન ભજનમાં તમારો દિવસ અને સમય વ્યતીત કરજો અને જીવન એમાં જ તમે વ્યતીત કરીને પરિપૂર્ણ કરજો. ભગવાન શ્રી હરિનો આ એક સંદેશો છે. તો આપણે સહુ કોઈએ મહારાજના સંદેશા તરફ લક્ષ્ય રાખી અને મહારાજની મૂર્તિનું ધ્યાન ભજન કરવા માટેનું અંગ આપણે દૃઢ કરીએ. એ બધી જ મહારાજની સંદેશાત્મક વાતોમાં આગળ આપણે પ્રવેશ કરીએ. પૂર્વ 20મો તરંગ 34મો. પ્રસ્તુત શાસ્ત્રને આધારે ભગવાનના સંબંધનું મહત્ત્વ કહ્યું છે. 12 પ્રદેશના જે હરિભક્તો હતા તે બધા શ્રીહરિના દર્શન કરવા માટે મચ્છાઓ આવ્યા છે. શ્રીહરિ જે કોઈ પણ ગામમાં જેટલા સમૈયા કરતા હતા, ત્યાં જેટલા દેશમાં હરિભક્તો હતા તે બધા તે સ્થળે આવતા. મહાનુભાવાનંદ સ્વામી જેવા જેટલા ગામના હરિભક્તો હતા તે બધાના નામ જાણતા હતા અને તેઓ હરિભક્તોને તે નામ લઈને હેતથી બોલાવતા અને કોઈ અજાણ્યા હરિભક્તને ઉતારો ન મળે તેને લીધે મૂંઝાતા હોય ત્યારે મહાનુભાવાનંદ સ્વામી ત્યાં જઈને સારો ઉતારો અપાવતા. હરિભક્તોની બધી સંભાળ રાખવી તેમાં મહાનુભાવાનંદ સ્વામીને ઘણો ભાવ અને ઘણી બધી શ્રદ્ધા રહેતી હતી. દરેક સમયાઓમાં તેમની શ્રદ્ધા અધિકપણે રહેતી. સ્વામીનું જ્યાં સુધી શરીર રહ્યું ત્યાં સુધી તેઓ હરિભક્તોની સાર સંભાળ ઘણી શ્રદ્ધા અને ઘણા પ્રેમ ભાવથી રાખતા હતા. તેમનામાં તલ જેટલો પણ લોભ હતો નહીં. દુનિયામાં માણસો લોભે કરીને સાર સંભાળ રાખતા હોય છે, પરંતુ મહામુનિ મહાનુભાવાનંદજી લોભ વિના જ સંભાળ રાખતા. ભાઈ રામદાસજી સ્વામી તો તેમના કરતાં પણ ચડિયાતા હતા ને જેટલા લોકોએ તેમના દર્શન કર્યા હતા તે આ વાત જાણે છે. જેટલા લોકો શાસ્ત્રના શ્રવણી કરીને અનુમાનથી દર્શન કરે છે તેને શાસ્ત્રમાં જે પ્રમાણે લખ્યું હોય તે પ્રમાણે જણાય છે. ચાહે તેટલી સારી વાત હોય, પણ જેટલી વાત શાસ્ત્રમાં ન લખાણી હોય તો તે વાત જ્યાં સુધી બ્રહ્માંડ રહે ત્યાં સુધી બીજાને ક્યારેય સાંભળવામાં આવતી નથી. શાસ્ત્રમાં લખ્યા વિનાની જે કંઈ વાત રહે છે તેનો કાંઈક આકાર પ્રકાર રહે છે, બાકીનું બધું લુપ્ત થઈ જાય છે. યથાર્થ દેખીને શાસ્ત્રમાં જે રીતની વાત લખી હોય છે તે રીતની શાસ્ત્રમાં લખેલી વાત જ્યાં સુધી બ્રહ્માંડ રહે છે ત્યાં સુધી રહે છે. ભગવાનના સંબંધ વગરની વાત જેટલી લખી હોય તે કદાચ બ્રહ્માંડ જેટલી વિશાળ લખી હોય તો પણ તે જમપુરીનું જ દ્વાર છે. ભગવાનના સંબંધ વિના ગમે તેવા બ્રહ્મવાદી હોય અને બ્રહ્મ સ્થિતિને પામેલો હોય અને એનામાં ગમે તેટલું ચાતુર્ય અને બુદ્ધિ હોય તોય શું એમ? કારણ કે એને ભગવાનના સંત ભક્તો એની વિશે કોઈ પણ પ્રકારની આત્મીયતા નથી અને એની સાથે સંબંધ બાંધી શક્યો નથી આત્મા. એટલે એના માટે તો આખું આ બ્રહ્માંડ શૃણથી મઢેલું હોય, એટલી બધી ધન સંપત્તિ મળી હોય તો પણ તે જીવ દુખ્યો અને દુખ્યો છે. ભગવાનના સંબંધવાળી થોડી વાત હોય પણ ભગવાનના ધામમાં જીવને પહોંચાડી દેશે ખરી. ભગવાન સંબંધી વાત અને ભગવાન સંબંધી પુરુષ
આ બેનો સંગી અને એ બેની સાથે આત્મીયતા કરનારો આત્મા એ ભગવાનના ધામને નિશ્ચિતપણે પામે છે. માટે આપણે વિચારવું કે પ્રભુની મૂર્તિની સેવાનું સુખ જો આપણે પ્રાપ્ત કરવું હોય તો ભગવાન સંબંધી લખાયેલા શાસ્ત્ર અને ભગવાન સંબંધી જે પુરુષ હોય હંમેશા એનો પ્રધાન સંગ રાખવો. આપણે શું કરીએ છીએ? દેહ અને જગત અને વિષય એનો પ્રધાન સંબંધ રાખીએ છીએ. પરમાત્માનો સંબંધ ગૌણ છે. ભગવાનના એવા મુક્ત પુરુષ હોય, કોઈ સત્પુરુષ હોય તો એનો સંબંધ છે પણ ગૌણ છે. દેહ ને દેહના સગા સંબંધીઓનો એને સંગ પ્રધાન રહે છે. સ્વામી આમાં એવું લખે છે કે જે જગતનો સંબંધ પ્રધાન રહે છે તેને ગૌણ કરો અને પરમાત્માનો સંબંધ, ભગવાનના સત્પુરુષનો સંબંધ, તે શાસ્ત્રનો સંબંધ પ્રધાન કરો તો જન્મ મરણથી આત્મા મુક્ત થઈ શકશે. ભગવાને એવો અવસર આપ્યો છે. ભગવાનના સંબંધવાળી થોડી લખાયેલી વાત પણ ભગવાનના ધામમાં જીવને પહોંચાડી દેશે. ભગવાનનું ધામ પમાય તેવા ફળને આપનારી વાત જેમાં ઠેર ઠેર લખાયેલી હોય તો તે વાત થોડી હોવા છતાં પણ બ્રહ્માંડ ભરાય તેવી મોટી જાણવી. ભગવાનની નાની એવી વાતમાં પણ ઘણો પ્રતાપ હોય છે. કોઈ બ્રહ્માના જેવો મહાસમર્થ હોય અને એમના જેટલી એની પાસે સંપત્તિ હોય, બ્રહ્માજી પાસે છે એટલી, અને બ્રહ્માજી પાસે જેવું સામર્થ્ય હોય કે બ્રહ્માંડોની રચના કરી શકે એવું સામર્થ્ય એનામાં હોય તો પણ તે સામર્થ્યને તે મોટપ ભગવાન સંબંધી નાની એવી વાત પાસે કશી કંઈ ગણતરીમાં નથી. આવું ભગવાન સંબંધી મહાદિવ્ય અલૌકિક સુખ રહ્યું છે એમ માનીને આપણા ભારત દેશના સમ્રાટોએ રાજ્ય, સમૃદ્ધિને, પરિવારને, સંપત્તિ બધું છોડ્યું હતું અને હરિની આરાધના કરવા માટે મહાપુરુષો જંગલમાં જઈ અને એવી આરાધના એને પરમાત્માની કરી, કારણ કે એને દેખાઈ ગયું હતું, સમજાઈ ગયું હતું. એને શાસ્ત્ર થકી કે સંત થકી સંદેશો મળી ગયો હતો. એ સંદેશો એને ગ્રહણ કર્યો હતો એટલે એને જગત તુરત જ બધું તુચ્છ થઈ ગયું. એનો મોહ બધો ઉતરી ગયો. આપણે ભગવાનને, ભગવાનના સંત કે શાસ્ત્ર એને સાંભળીએ છીએ, વાંચીએ છીએ ખરા, પણ એનો સંબંધ નથી કરતા. શાસ્ત્ર વાંચવું, સંત વાંચવા એક વાત જુદી છે અને એનો સંબંધ બાંધવો, એની સાથે આત્મીયતા બાંધવી, એનામાં પ્રધાન પ્રીતિ કરવી, તે વાત એક બાજુ છે. એવી જ્યારે પ્રધાન પ્રીતિ ભગવાનના કે એમના ચરિત્ર કે એના સંતમાં જો થઈ જાય તો આ સમ્રાટોની જેમ જગત, વિષય, સંપત્તિ, રાજ્ય, ધન, સમૃદ્ધિ, માન, મોટપને, પ્રતિષ્ઠા વગેરે વગેરે સમાજ તરફથી જે મળતું હોય એનો બધો જ મોહ ઉતરી જાય ને આત્મા પરમાત્માની ભક્તિમાં એટલો બધો લીન થઈ જાય અને મહાસુખ્યો થઈ જાય. આવી ભગવાનની વાતમાં સુખ આવું કે દૈવત કે આવો પ્રભાવ છે એમાં. માટે જ્યારે સમય મળે, જેટલો સમય મળે ત્યારે ભગવાનના ભક્તે યા તો જેને સુખી થવું હોય તેણે, સારો સંસ્કાર પ્રાપ્ત જેને કરવો હોય, જેને શાંતિથી જીવન જીવવું હોય, સુખરૂપ જીવન જીવવું હોય
તેણે આ વાતો શાસ્ત્રોમાં જે લખાણીને એનો અભ્યાસ કરવો, વાંચવું, ચિંતન કરવું, મનન કરવું. બીજામાં ખોટો સમય આપણો વ્યર્થ નહીં બગાડવો. આવું જો કરી શકાય તો 8 આવરણોથી યુક્ત આ બ્રહ્માંડ રહ્યું છે. તેવા અનંત કોટી બ્રહ્માંડ મહાવરણમાં તરતા રહે છે. એક બ્રહ્માંડની ભૂમિનો જે પીઠ ભાગ છે તેને શેષજી પોતાના મસ્તક ઉપર સરસ્વના દાણાની જેમ ધારી રહ્યા છે. આ બધી યોગ કળા તો પરમેશ્વરની છે. તેની ગતિને કહેતા કહેતા પણ કોઈ પાર પામી શકતું નથી. ભગવાનની વાતને ભગવાન પોતે કહેવા માંડે તો પણ કહેતા કહેતા અંત પામે નહીં. અર્થાત ભગવાન કહે છે કે હું મારા મહિમાના પારને પામતો નથી. જેટલા બ્રહ્માંડો છે તેટલા તેને ધારણ કરનારા શીશ પણ છે. અને તે હરેક બ્રહ્માંડમાં એની વ્યવસ્થા કરનારી કંઈક બધી શક્તિઓ છે. અને તેમાં દેવ, માનવ, ઋષિઓ, દેવતાઓ અને દાનવો પણ છે. એ બ્રહ્માંડમાં આ બધા રહેલા તેમાંથી કોનો સંગ કરવો, કોની સાથે પ્રીતિ કરવી, તે આત્માએ પોતે વિચારવું જોઈએ. કોઈ એક બ્રહ્માંડમાં જેવી રચનાઓ રહી હોય છે તેવી જ રચનાઓ અનંત કોટી બ્રહ્માંડમાં પણ રહી હોય છે. ભગવાન પુરુષોત્તમ નારાયણ તો પોતે એક જ છે, પણ બ્રહ્માંડની એક સરખી સ્થિતિ રાખવાને માટે પોતાની યોગ કળાએ કરીને જ્યાં જેવું કામ પડે ત્યાં તેવી મૂર્તિને તત્કાળ ધારણ કરે છે. પછી જેવું કામ હોય તે કરે છે. ભગવાનનું કામ તો એક ભગવાનથી જ થાય છે. તેમનું કામ બીજા કોઈથી થઈ શકતું નથી. ભગવાનનું કામ કરે તેવી બીજી કોઈ વ્યક્તિ કરોડો કલ્પ થઈ જ ગયા હો તો પણ કોઈ થઈ શકે નહીં અને કોઈનાથી થાય પણ નહીં. ભગવાનનું કામ તો એક ભગવાન જ કરે છે, કારણ કે ભગવાન જેવા તો એક ભગવાન જ છે. લો, આટલી વાત જો સમજાઈ જાય તો જીવને બીજી ત્રીજી જગ્યાએ ખોટી હળિયાપટ્ટીઓ કરવાની ન રહે. ભગવાનનું કામ ભગવાન વચ્ચે જ થાય છે, પરમાત્મા જ કરી શકે છે. એ ભગવાનનું કામ બીજો કરવા જાય તો એનાથી થતું નથી. આટલી વાત જો આપણે દૃઢ થઈ ગઈ હોય ને તો કોઈનામાં ચમત્કાર જોઈને, કોઈનામાં સામર્થ્ય જોઈને આ જીવને એમાં કદી પણ પ્રતીતિ ન આવે, કારણ કે એને નક્કી થઈ ગયું છે કે આ કામ તો એક ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે જ કરી શકે, બાકી બીજા કોઈનું કામ નથી. આ જગતમાં ઘણા બધા લોકો ચમત્કાર આ તે બધું જણાવતા હોય છે, પણ હકીકતમાં એવું કાંઈ હોતું નથી. મોટા પુરુષ હોય, ભગવાનના સંબંધને પામેલા હોય, એની વાત જુદી છે. એનામાં તો ભગવાનના સંબંધે કરીને અનેક પ્રકારનું સામર્થ્ય હોય એનામાં. આવી બધી ઘણી કથાઓ ગ્રંથોમાં લખાણી છે. જો નરસિંહ મહેતાએ ઊંડી લખી શામળશા શેઠના નામે, તો એ દ્વારકામાં એ ઊંડી ભગવાને સ્વીકારી.
એમના બાપનું કારજ ભગવાન પોતે આવીને કરી ગયા. કોઈ મોટા રાજા સમ્રાટ ચક્રવર્તી હોય ને, એ પોતાના બાપનું કારજ ન કરી શકે ને એવું કારજ ભગવાને નરસિંહ મહેતાના બાપનું કર્યું. કારણ એ પુરુષને ભગવાનનો સંબંધ એવો હતો અને એને ખબર હતી કે હું શું કરી શકું, જગત શું કરી શકે, જગતના જીવ શું કરી શકે. તો આ પરિસ્થિતિમાં જગતના જીવ પાસે મારે શા માટે જવું જોઈએ? એની પાસે જઈને મારે શા માટે કરગરવું જોઈએ? હું તો ઠાકોરજી પાસે જઈને ન કરગરું. કારણ કે એ જે કરી શકે તે મનુષ્યથી થાય એવું જ નથી, કોઈ દેવથી થાય એવું નથી, કોઈ શક્તિથી થાય એવું નથી. એ પરમાત્મા જે કરે એ બીજા કોઈથી ન થાય. આવી જો સમજણ મેં ને તમે દ્રઢ કરી રાખી હોય તો આપણી ઉપાસનામાં કે આશ્રયમાં કે નિષ્ઠામાં કે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો હોય તો એમાં અનિશ્ચયનો ગાઢ થવાનો કોઈ અવકાશ જ ન રહે, કોઈ અવકાશ ન રહે. અને જે રીતે ઠાકોરજી રાખે ને જે આપે તેમાં સુખ માને. આપણે એમાં સુખ નથી માનતા ને, અને અધિક ને અધિક સુખ માટે ખોટા વલખા આપણે મારીએ છીએ ને, એનું કારણ જ આ છે, બીજું કશું જ નથી. આ જ કારણ છે કે પરમાત્માને સર્વ કરતા નથી માન્યા, સર્વ હરતા નથી માન્યા, સર્વ વ્યાપક નથી માન્યા, અને કરતું મ કરતું અન્યથા કરતું પરમાત્માને નથી માન્યા. એટલે જીવને જ્યારે જ્યારે કોઈ ઉપાધિ, દુઃખ, સંઘર્ષ, બીજું ત્રીજું કંઈ આવે એટલે ભગવાનને પૈડા મૂકીને અન્યનો આશ્રય આત્મા પોતે સ્વીકારતો હોય છે અને અન્ય પાસે પોતાના દુઃખો મુક્ત કરવા માટેનો માણસ પુરુષાર્થ કરતા પ્રયત્ન કરતો હોય છે. પણ એ થાય નહીં. કારણ કે એ કામ પરમાત્માનું છે. ત્રિવિધિ તાપથી આત્માને મુક્ત કરવો એ પરમાત્માનું કામ છે ને એ પરમાત્મા થકી થાય. બાકી ત્રિવિધિ તાપથી બીજું કોઈ એને મુક્ત ન કરી શકે. એક મહારાજ ને એક મહારાજના મુક્ત, આ બે જીવને ત્રિવિધિના તાપથી મુક્ત કરી શકે, બાકી બીજા કોઈનું કામ નથી. યથાર્થ આ વાત જો આમ જાણી રાખી હોય તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ ગમે તેવા ચમત્કારો જોયામાં સાંભળ્યામાં આવે તેમ છતાંય તે જીવને, તે આત્માને કહેતા તે ભક્તને કોઈ દિવસ સંકલ્પ સુધા ન થાય કે હશે આમાં કાંઈક સામર્થ્ય, પ્રતાપ, માટે આપણે ત્યાં જઈને આપણું દુઃખ હળવું કરીએ, ઓછું કરીએ. આવો સંકલ્પ અને સ્વપ્નમાંય ન થાય. જે કંઈ ઈચ્છે તે ભગવાન થકી જ ઈચ્છે. જે કાંઈ ઈચ્છે તે ભગવાન થકી ઈચ્છે. સંતો એક દાખલો આપે, તમે સાંભળ્યો છે કદાચ. એક હરિભગત હતા, લગ્ન કરેલા ઘણો સમય થયો ને સંતાન નહોતું. ત્યાંના ધર્મપત્નીને અપેક્ષા રહ્યા કરે કે ઘરના આંગણામાં બાળક રમતું ખેલતું કૂદતું હોય તો કંઈક આપણું ઘર હર્યું ભર્યું લાગે. આવી બધી ઈચ્છા રહ્યા કરતી હતી. એમાં કોઈ એવો ચમત્કારી ગોળિયો માણસ આવ્યો અને એને પછી આ બેનને મળ્યા, વાત પૂછી. ત્યારે પછી કહ્યું કે તમે જો હું કહું એટલી બાધા રાખો અને હું કહું એટલી ધન સંપત્તિ તમે આપો તો તમારે ઘેરે પાણીઓ બંધાય. એટલે આમાં તો એવું છે ને કે ભૂખ્યો માણસ હોય ને એ ગમે તેવું ભોજન મળે ને તો એ ખાઈ લે. તે નક્કી કર્યું કાગડાને બેવું ને ડાયને ભાંગવું. એવું થયું. વરાત દાડા પછી બાળકનો જન્મ થયો. એને પછી છોકરું ત્યારે મોટું થયું ત્યારે પેલો આવ્યો પાછો ઘેર.
એના પતિ તો બહાર ગયેલા કંઈ ખેતીના કામે. ત્યારે પછી ઓલો ગોળિયો કે જો બેન કે આ મેં તમને મંત્ર આપ્યા અને મંત્રનો જાપ મેં કર્યા તમારા વતી, એટલે પછી આ બાળકનો જન્મ થયો છે, માટે લાવો એક સોનાનું છત્તર ને એક સોનાની છડી ને આટલા રોકડા રૂપિયા ને આટલા લોટની હુકડી ને વગેરે વગેરે બધી ધમાલ હાલતી હતી. અને એના પતિ આવ્યા, એને જોયું તો એની પત્નીને કહ્યું કે આ શું બધી ધમાલ હાલે છે, જો કે આની કૃપાથી આપણે ત્યાં બાળકનો જન્મ થયો છે. એના પતિ એની પત્નીના ખોળામાં બાળક બેઠું હતું ને, એને બાવડું બે બાવડા પકડીને ઉપાડ્યું, છોકરાને લઈને પછી ઓલાને ખોળામાં નાખ્યું. જા, અરે તારા પ્રતાપે આ છોકરું થયું હોય ને તો જોતું જ નથી, મને તો મારો ઠાકોરજી આપે તો ખપે. ઓલો માંડો કરગરવા પટેલ કે જોઈને હાલતો થા લઈને તું કે ત્યાં જ આપ્યું છે ને, લઈ જા, તું જોઈ જ નહીં તારું આપેલું, મને તો મારો ઠાકોરજી આપે તો ખપે, નહીંતર ખપે નહીં. આવું દ્રષ્ટાંત સંતો આપે છે. આવા ઘણા બધા પ્રસંગો ભગવાનના ભક્તના જીવનમાં બન્યા હોય છે. એને ભગવાનનો એવો દૃઢ આશ્રય હોય છે. માટે આપણે ભગવાન શ્રીના ભક્ત છીએ, પરમાત્માના માર્ગે ચાલ્યા છીએ, તો જીવનમાં કંઈક આવી નિષ્ઠા પરિપક્વ કરીને રાખવી. શા માટે? તો કે ભગવાનથી જ બધું કર્યું થાય છે. મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, એમ તમે બધા જાણજો, નક્કી કરી રાખજો. મહારાજ કે મારી મરજી વિના કશું થવાનું નથી, તો પછી શા માટે તમે બીજે ભટક કરો છો? જે વખતે ભગવાનનું કામ પડતું હોય છે ત્યારે જે પરમાત્માના શરણે આવે છે તો પરમાત્મા તે કામ એનું કરી આપે છે, એની પીડાને એનું દુઃખ દૂર કરી આપે છે. માટે માન અભિમાન અને બીજી અપેક્ષાઓ છોડીને ભગવાનના ચરણમાં પરમાત્માના ભક્તોએ દૃઢ પ્રીતિ કરવી. ભગવાનની સહાયતા વિના ગમે તેવા મોટા કોઈ શક્તિશાળી હોય તો પણ તે જીવને કોઈ સુખી કરી શકતા નથી. હે મહારાજ, હે નાથ, અમારો બધો નિધિ તો એક આપ જ છો, એમ હરિભક્તોએ મહારાજ પાસે હાથ જોડીને સ્તુતિને પ્રાર્થના કરી. પૂજાના અંતે આપના સિવાયનો બીજો નિધિ સમય ઉપર કામ આવતો નથી. જે વખતે કોઈ મોટા સમ્રાટો કોઈ દુઃખમાં સપડાયા ત્યારે તમારો આશ્રય સ્વીકાર્યો છે ને, ત્યારે તે ઉપાધિને તે દુઃખથી મુક્ત થયા છે. 33 કરોડ દેવતાઓનું યુદ્ધ થયું દૈત્યોની સાથે. એવું તુમુલ ભયંકર યુદ્ધ થયું. આ શાસ્ત્રમાં બધી કથા લખાણી છે, ભાગવત આદિ પુરાણોમાં. પછી ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું પોતાના બળ ઉપર, પણ અંતે બધા થાક્યા. અસુરોનું બળ વધતું જતું હતું. ત્યારે પછી બધા ભેળા થઈને વિચાર કર્યો કે હવે શું કરવું. ત્યારે મહર્ષિ નારદજીએ કહ્યું હતું કે તમારા બળે તમે ચાહે એટલું યુદ્ધ કરશો ને તો એ આ દાનવો કહેતા દૈત્યોને તમે જીતી નહીં શકો. માટે તમે ભગવાનનું શરણું લો, ભગવાનના ચરણમાં જઈને મસ્તક નમાવો અને પ્રભુની પાસે જઈને ધા નાખો, તો પરમાત્મા તમને આ બધામાંથી બચાવશે.
પછી 33 કરોડ દેવતાઓ ભગવાન વિષ્ણુના ચરણે ગયા, પ્રભુને પ્રાર્થના કરી. આવી કથા છે. પછી ભગવાને રસ્તો બતાવ્યો કે જાઓ તમે ભરતખંડમાં, અને માંધાતાનો દીકરો મુચકુંદ છે ને એની પાસે જાઓ કે એ બધું કામ કરી આપે. કથા તો બહુ લાંબી છે. પછી મુચકુંદ પાસે આવ્યા. મુચકુંદ રાજા પોતે ગયા અને એકલા યુદ્ધ કર્યું દૈત્યો સાથે. 33 કરોડ દેવતાઓ જે નહોતા આંબી શકતા એને મુચકુંદ રાજાએ એકલા યુદ્ધ કરી અને બધા દૈત્યોને પરાસ્ત કર્યા. થઈ શકે આવું? એમાં રહીને પરમાત્મા કરતા હોય છે. આટલી વાત જો આપણને સમજાઈ જાય તો જીવનું કામ થઈ જાય, અને એને દુઃખ દૂર કરવા માટે બીજી કોઈ જગ્યાએ જવાની જરૂર નથી, ક્યાંય ભટકવાની જરૂર નથી. કારણ કે સર્વ કરતા પરમાત્મા છે. ભગવાન ગર્વ ગંજન છે. જ્યારે કોઈનામાં ગર્વ આવે, અભિમાન, ત્યારે પરમાત્મા તે અભિમાન કોઈના યા તો કોઈના દ્વારા તે સારી રીતે અભિમાનનો નાશ કરે છે. માટે ધન સંપત્તિ, વિદ્યા, કળા, કૌશલ્યતા, સંપત્તિ, આ કોઈ પણ પ્રકારનું ભગવાનના ભક્તને અભિમાન કહેતા માન રાખવું નહીં. જ્યાં સુધી ગુણોનો આવેશ રહે છે ત્યાં સુધી ગુણોને કારણે માન આવે છે. ગુણનું માન આવે છે. જેને ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુ જોઈતી ન હોય તેને ક્યારેય માન આવતું નથી. કોઈ ભગવાન સિવાય અન્ય પદાર્થને જ્યાં સુધી ચાહે છે ત્યાં સુધી તેને તે દુઃખ આપે છે. જીવ જ્યારે ભગવાનનો જ એક લોભ રાખશે ત્યારે જ તેને ક્યારેય કોઈ પ્રકારનો ક્ષોભ થશે નહીં. શ્રી હરિ પોતાના ભક્તજનોની આગળ સભામાં આવી સ્પષ્ટ વાતો કરતા. તે વાત મુક્તાનંદ સ્વામીને મનમાં જેટલી યાદ રહી હોય તેટલી વાત કોઈ વખતે તે જ્યારે યાદ આવે ત્યારે બીજા આગળ કહેતા. તેમણે કરેલી આવી બધી વાતોમાં એટલું ફળ રહ્યું છે કે ચાહે તેવો કોઈ સમર્થ હોય છતાં ભગવાન વિના કોઈ સમર્થન નથી. તે રીતે જ આ ગ્રંથમાં જેટલી વાત લખી છે તે તલ જેટલી પણ ફળ વગરની નથી. તે ફળનું નામ અમૃત ફળ છે. તે સ્વાદો રસથી ભરપૂર છે. તેનું જે શ્રદ્ધા ભાવથી પાન કરે છે તેને સંસારનું દુઃખ રહેતું નથી. આ ગ્રંથમાં જેટલા ચરિત્ર કે જેટલી વાત છે તે બધી અમૃત ફળ છે, પરંતુ જે અંધ હોય તેને તે દેખાતું નથી. કથારૂપી અમૃત ફળ છે. તેમાં ગધેડા જેવા જીવો ભાવ રાખતા નથી. તેઓ તો ઓખર મનવાળા જીવ હોય છે. ઓખરિયા ઢોરની ખબર છે ને તમને? એનો ધણી ગમે તેવું સારું ખાણ કપાય છે એનું ખોરનું મૂકે ને, પણ તો એને ઓખર કરવાની ટેવ પડી ગઈ હોય તો એ પછી ગામના પાદર ઓખર કરવા જાય. એમ જો પહેલાંની જમાની વાત છે. આ તો તેમ ભગવાનને પૈડા મૂકી અને જીવ અન્ય પાસે સુખ ઈચ્છે છે એ ઓખરિયા ઢોર જેવું છે. શ્રી હરિના સંબંધ વિનાની જે ગ્રામ્ય વાર્તાઓને સાંભળ્યા કરે છે તેને ઓખર તરીકે ઓળખાવી દીધી. કેમ છે? ઓળખાવ્યા સિવાય તે વાત ક્યારેય દેખાતી નથી. મારે કરી હો, પણ સિદ્ધાનંદ સ્વામીએ તો જબરી વાત કરી. ભગવાનના સંબંધ સિવાયની બીજી કોઈ વાત
આપણને જાણવા માટેની ઈચ્છા થાય ત્યારે સમજી લેવાનું કે આપણે ઓખરિયા ઢોર જેવા છીએ. એટલે આપણને એમાં મજા આવે છે. ભગવાન સંબંધી વાતો અમૃત જેવી છે, પણ એ છોડીને જગત સંબંધી વિષયો સંબંધી વાતોમાં જીવ કલાકોની કલાકો, દિવસના દિવસ, મહિનાઓના મહિનાઓ, વર્ષોના વર્ષો અને જિંદગીની જિંદગી બધી એમાં વ્યતીત કરે છે ને તોય એનો અંત નથી આવતો અને એમાં કાંઈ સુખ પ્રાપ્ત થતું નથી. પાછું દરી ઢાંકણી વિને જેવું થાય છે. આ બધી જગતની વાતો જીવ સાંભળવા માટે પોતાનો કિંમતી સમય એમાં બગાડતો હોય ને એ કેવું કામ કરે છે તો કે ગોરીમાં પાણી ભરી અને રવૈયો મૂકીને વલોણું કરે છે. જેનું પાણીનું વલોણું કરે આવે માખણીમાં થાય, મળે ઘી માખણ કોઈ દિવસ સંભવ જ નથી, થાય જ નહીં. એમ ભગવાનની મૂર્તિ સંબંધી વાતોને બાદ કરો તો બીજી બધી વાતો, બીજા બધા શબ્દો, બીજા બધા પ્રકરણો, બીજા બધા ગાયનો, બીજી બધી કથા એ પાણી નીર વલોયા જેવું ખોટો છે. એમાં કાંઈ મળવાનું નહીં જીવને. ઉલટાનો આત્મા વધુ સવાસનિક થવાનો, આત્મા વધુ ને વધુ વાસનિક થવાનો. નિર્વાસનિક થવું હોય તો તેને ભગવાન સંબંધી વાત સાંભળવી, વાંચવી અને શીખવી, તો જીવ નિર્વાસનિક થઈ શકે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 20 પ્રસ્તુત શાસ્ત્રને આધારે ભગવાનના સંબંધનું મહત્ત્વ કહ્યું. એ નામે 34મો તરંગ સમાપ્ત થયો.